ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 6 નામાંકિત ચિત્રકારો। હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું, તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન ડી શ્રી રવિશંકર રાવળ। પ્રશ્ન 2. ગુજરાત રાજ્ય કલા અકાદમીની આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે? તો ઓપ્શન બી શ્રી રવિશંકર રાવળ। 3. કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકારો હતા? ઓપ્શન ડી શ્રી સોમાલાલ શાહ। પ્રશ્ન 4. ભયગ્રસ્ત હરણાઓ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન ડી શ્રી સોમાલાલ શાહ। પ્રશ્ન 5. શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે? ઓપ્શન ડી રાજકોટ। પ્રશ્ન 6. ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ બન્યા? ઓપ્શન એ શ્રી યજ્ઞેશ્વર શકુલ। પ્રશ્ન 7. શ્રી રસિકલાલ પરીખે કઈ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપી? ઓપ્શન ડી શેઠ સી.એન. કલા મહાવિદ્યાલય। પ્રશ્ન 8. ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન સી શ્રી રસિકલાલ પરીખ। ઓપ્શન 9. પ્રશ્ન 9. કયા ચિત્રકાર કાર્ટેનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે? ઓપ્શન ડી શ્રી બંસીલાલ વર્મા। પ્રશ્ન 10. નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન એ શ્રી બંસીલાલ વર્મા। પ્રશ્ન 11. રૂપદા કલાવૃંદની સ્થાપના કયા કલાકારે કરી હતી? ઓપ્શન બી શ્રી જસુભાઈ નાયક। પ્રશ્ન 12. કયા કલાકાર પોર્ટ્રેટના રાજા તરીકે જાણીતા બન્યા હતા? ઓપ્શન સી શ્રી જસુભાઈ નાયક। પ્રશ્ન 13. ધરતીનો ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? ઓપ્શન ડી શ્રી ખોડીદાસ પરમાર। પ્રશ્ન 14. કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? ઓપ્શન સી શ્રી કનૈયાલાલ યાદવ। પ્રશ્ન 15. શ્રી કનૈયાલાલ યાદવનું જાણીતું ચિત્ર કયું છે? ઓપ્શન એ બળદ વેચનાર। પ્રશ્ન 16. કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે? ઓપ્શન સી શ્રી કનૈયાલાલ યાદવ। પ્રશ્ન 17. કયું ચિત્ર બંસીલાલ વર્માનું નથી? ઓપ્શન બી યમ નચિકેતા। પ્રશ્ન 18. કુમાર માસિકની શરૂઆત કયા કલાકારે કરી હતી? બી રવિશંકર રાવળ। તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આભાર।